રાજકોટ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાધાકૃષ્ણ ત્રિવેદી દ્વારા ઓપીડી વિભાગની સરપ્રાઇઝ વિઝિટ લેવામાં આવી હતી। દર્દીઓની લાંબી લાઈનો જોઈને સુપ્રિન્ટેન્ડન્ટ ચોંકી ગયા હતા। સ્ટાફ તાત્કાલિક બોલાવીને કારણનો તાગ મેળવવા પ્રયાસ કર્યો હતો। તેમણે દવાઓના સ્ટોક તેમજ પ્રાથમિક સારવાર સહિતની બાબતોની ચકાસણી કરી હતી। સિવિલ હોસ્પિટલમાં દરરોજ 4000 જેટલા દર્દીઓ ઓપીડીની મુલાકાત લે છે। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે સ્ટાફને તાકીદ કરી હતી કે સિવિલમાં દર્દીઓને કોઈ પણ પ્રકારની તકલીફ પડશે તો ચલાવી લેવામાં નહીં આવે। તેમણે એમ પણ કહ્યું કે થોડા સમયમાં વધુ સ્ટાફ મળશે ત્યારે તમામ સમસ્યાનું નિવારણ થઈ જશે। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે સિવિલ હોસ્પિટલમાં બાથરૂમની સાફ સફાઈ, વોટર ફિલ્ટરની પણ તપાસ કરી હતી। આપના હેલ્પ ડેસ્કથી ચાલુ કર્યું એટલે હેલ્પ ડેસ્કમાં એક આપનું અલગથી સેવા એવી રીતે ઊભો કરવાનું છે કે ત્યાં પહેલા કમ્પ્યુટર નહીં હતું, અત્યારે કમ્પ્યુટર અને પ્રિન્ટર સાથે એક ડિજિટલ હેલ્પ ડેસ્ક કરવાનું છે। અને આમાં જે આવા કાર્ડનું જે અત્યારે સરકારશ્રીની યોજના છે આ આપણું ચાલુ કરવાનું છે। સરકારશ્રી એવી રીતે સગવડતા આપતી હોય, સુવિધા આપતી હોય તો આપણે એવી રીતે આનો લાભ બધાને અપાવીએ।